નમસ્કાર, હું ઋત્વિજ સોની. શરૂ કરીએ ક્રાઇમ શો અપરાધમાં આજની ગુનાહિત દાસ્તાનની. તમારું કારખાનું સીલ થઈ જશે. જૂનાગઢ જીઆઈડીસી 2માં ઉદ્યોગકારોમાં ભય ફેલાવતી એક રહસ્યમય ગેંગ આખરે પોલીસના રડારમાં આવી ગઈ. નકલી જીપીસીબીના અધિકારી અને પત્રકાર બની લાખોની તોડખોરીનો ખેલ રમાતો હતો. 2.5 લાખની માંગણી બાદ પડદો ઉચકાયો. કોણ છે આ તોડબાજ? જુઓ આ રિપોર્ટમાં. જીઆઈડીસીમાં નકલી અધિકારીઓનો આતંક. નકલી જીપીસીબી અધિકારી, નકલી પત્રકાર. તોડ કરતી ગેંગનો પર્દાફાશ. સફેદ કારમાં આવતા 5 શખ્સો, હાથમાં મોબાઈલ અને કેમેરા અને સીધી કારખાનામાં એન્ટ્રી. તમે જે પ્રદૂષિત પાણી છોડો છો તેનાથી લોકોના જીવ જોખમમાં છે. થોડા દિવસ પહેલા એક વ્યક્તિનું મોત પણ થયું છે. આવી ધમકીઓ આપીને ગેંગ ઉદ્યોગકારોને ડરાવતી હતી. આ શખ્સો પોતાને જીપીસીબીના અધિકારી અને પત્રકાર તરીકેની ઓળખ આપતા અને કારખાનાના ફોટા અને વિડીયો ઉતારીને કહેતા કે જો પૈસા નહીં આપો તો યુનિટ સીલ કરાવી દઈશું અને સમાચાર ચેનલો સુધી મામલો પહોંચાડી દઈશું. દુનિયામાં 500 ચેનલો છે. કા કોઈ ફળવાઈ કરવા નથી આવતા? તમારે જીઆઈડીસી કઈ કરવા નથી આવતું? પોલીસ બોલાવી છેલ્લા કેટલાક દિવસોથી જીઆઈડીસી 2ના ઉદ્યોગકારોમાં ભયનો માહોલ હતો. આખરે ઉદ્યોગકારો એકત્ર થયા અને એસોસિએશન મારફતે તાલુકા પોલીસમાં લેખિત અરજી કરી. પોલીસે સીસીટીવી ફૂટેજ, મોબાઈલ લોકેશન અને અન્ય ટેકનિકલ વિગતોના આધારે તપાસ શરૂ કરી, જેમાં તપાસમાં ખુલ્યું કે ગેંગ જેતપુરની હતી. અમુક વ્યક્તિઓ અલગ અલગ જીઆઈડીસીના કારખાનાઓમાં ફરી રહી છે અને પોતે જીપીસીબીના અધિકારીઓની છે એવી ઓળખ આપે છે અને સાથે પ્રેસ મીડિયાવાળા પણ છે. અને તમે જે આ પાણી છોડો છો એ પાણી જે છે ખૂબ જ પ્રદૂષિત છે અને એને લીધે લોકોના મોત થાય છે. અને હમણાં જ એક વ્યક્તિનું મોત થયું છે, એટલે તમને આવા કોઈ ગંભીર ગુનામાં ફસાવી દઈશું અને એવું કહીને વેપારીઓ પાસે પૈસા માંગતા હતા. આ જ રીતના વેપારી હતા, એમની પાસેથી આવી જ રીતના આ ટોળકીએ 21,000 રૂપિયા પડાવેલ. માત્ર 48 કલાકમાં 60,000ની વસૂલી. 3 આરોપી સકંજામાં, 2 ફરાર. પોલીસે અજય જયસિંહ જાદવ, હેમંત બટુક શેખવા અને વિજય બહાદુર વર્માની ધરપકડ કરી, જ્યારે રાકેશ પીઠડિયા અને વિવેક મહેતા હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસ ફરિયાદમાં સામે આવેલી વિગતો વધુ ચોંકાવનારી છે. સત્યમ ઇન્ડસ્ટ્રીઝના જનકભાઈ વાઘડિયા પાસેથી 21,000 રૂપિયા, શ્રીનાથજી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના ભાવિન દેત્રોજા પાસેથી 15,000 રૂપિયા, અમૂલ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના ભાવેશભાઈ મારવાણિયા પાસેથી 5,000 અને અન્ય એક કારખાનેદાર પાસેથી 10,000 રૂપિયા. આ રીતે માત્ર 5 અને 6 ઓગસ્ટના 2 દિવસમાં અંદાજે 60,000 રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ છે. અને એક જે છે કે આ પ્રયત્ન કરવા ગયા અને વેપારીઓને ખબર પડી ગઈ, એટલે વેપારીઓ પોલીસ સ્ટેશને આવ્યા. પોલીસે તાત્કાલિક ગંભીરતાને ધ્યાને લઈ ગુનો દાખલ કરી અને રાતોરાત આ 3 આરોપીઓને પકડી લીધા છે. 2 આરોપીઓ જે છે એની પાછળ પોલીસ છે વહેલી તકે પકડાઈ જશે. 2.50 લાખની માગણી કરતા ભાંડો ફૂટ્યો. પરંતુ ગેંગની હિંમત ત્યારે વધી ગઈ જ્યારે તેમણે ઈશ્વર પ્લાસ્ટિકના આશિષ વઘાસિયા પાસેથી સીધી 2.5 લાખ રૂપિયાની માગણી કરી. આ માગણી બાદ ઉદ્યોગકારોમાં રોષ ફાટી નીકળ્યો. એસોસિએશને તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે ઝડપી કાર્યવાહી કરીને 5 આરોપીઓ સામે 2 અલગ અલગ ગુના નોંધ્યા. તપાસ કરીશું, કારણ કે એક કરતાં વધારે જગ્યાએથી આ લોકોએ આ મુજબ જે છે એ કરેલું છે, એટલે પોલીસ તમામ મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ કરશે. સરકારી અધિકારી અને પત્રકારના નામનો ઉપયોગ કરીને ઉદ્યોગકારોને ડરાવી રૂપિયા પડાવતી આ ગેંગનો મુખ્ય ખેલ હવે પોલીસ સામે ખુલ્લો પડી ગયો છે. 3 આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે 2 ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જૂનાગઢ એ ડિવિઝન અને તાલુકા પોલીસની ટીમો સક્રિય બની છે. જૂનાગઢથી અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી. સોમનાથ જવાનું પ્લાન કરો, દ્વારકામાં રૂમ બુક કરો કે પાલીતાણાની ધર્મશાળામાં રોકાવાની તૈયારી કરો અને એટલામાં જ તમારા ખાતામાંથી રૂપિયા ગાયબ થઈ જાય. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે એવો ચોંકાવનારો ઓનલાઈન ઠગાઈ કાંડનો
પર્દાફાશ કર્યો છે, જેમાં દેશભરના ધાર્મિક અને પ્રવાસન સ્થળોની નકલી વેબસાઇટ બનાવી 21,000થી વધુ લોકોને શિકાર બનાવ્યા હોવાનું સામે આવ્યું. સાયબર ઠગાઈના મહાખેલનો પર્દાફાશ. નકલી ધર્મશાળા વેબસાઇટનો મહાઠગાઈ કાંડ. પેમેન્ટ બાદ નંબર બંધ, વેબસાઇટ ગાયબ. ધાર્મિક યાત્રા માટે લોકો સૌથી પહેલા શું કરે? મોબાઈલમાં સર્ચ, સોમનાથ ધર્મશાળા બુકિંગ, દ્વારકા આશ્રમ રૂમ, પાલિતાણા ટ્રસ્ટ ગેસ્ટ હાઉસ અને બસ. અહીંથી શરૂ થતો હતો સાયબર ઠગાઈનો ખેલ. આરોપીઓ જાણીતી ધર્મશાળા, આશ્રમ, ટ્રસ્ટ અને હોટલોના નામે ખૂબ જ અસલી જેવી દેખાતી વેબસાઇટ બનાવતા હતા. વેબસાઇટ પર ફોટા, સરનામું, મોબાઈલ નંબર અને લિમિટેડ રૂમ્સ અવેલેબલ જેવા મેસેજ મૂકી યાત્રાળુઓને વિશ્વાસમાં લેવામાં આવતા. જ્યારે લોકો ફોન કરતા ત્યારે સામે બેઠેલો શખ્સ પોતાને સત્તાવાર પ્રતિનિધિ તરીકે ઓળખાવતો અને રૂમ કન્ફર્મ માટે તરત એડવાન્સ માંગતો. લોકો યુપીઆઈ, QR કોડ અને ઓનલાઈન ટ્રાન્સફર મારફતે રૂપિયા મોકલતા અને પેમેન્ટ થયા બાદ નંબર બંધ, વેબસાઇટ ગાયબ. કે ભારતના અલગ અલગ તમામ ધર્મસ્થળોના ખોટી વેબસાઇટો બનાવી અને નાગરિકોને ત્યાં રોકાવા અથવા સુવિધા પૂરી પાડવાના નામે છેતરપિંડી આચરતી 126 વેબસાઇટ બનાવનાર ગેંગના મુખ્ય આરોપી કે જેણે વેબસાઇટ બનાવી છે અને એ પૈકીની વેબસાઇટો વાપરનાર આરોપી એમ 2ની ધરપકડ કરવામાં આવેલી છે. 126થી વધુ નકલી વેબસાઇટ અને પોર્ટલ. દિલ્હી, રાજસ્થાનમાંથી 2 આરોપી ઝડપાયા. સીઆઈડી ક્રાઇમની તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થયા. આ ગેંગે 5 થી 10 નહીં પરંતુ 126થી વધુ ફેક વેબસાઇટ અને પોર્ટલ તૈયાર કર્યા હતા. દરેક વેબસાઇટ અલગ શહેર, અલગ ધર્મશાળા અને અલગ ટ્રસ્ટના નામે બનાવી હતી. ટેકનિકલ એનાલિસિસ દરમિયાન પોલીસને અલગ અલગ બેંક એકાઉન્ટ, મોબાઈલ નંબર, આઈપી લોગ અને ડોમેન રજિસ્ટ્રેશનની કડીઓ મળી. હ્યુમન સોર્સ અને ડિજિટલ ટ્રેકિંગના આધારે સીઆઈડી ક્રાઇમની ટીમ દિલ્હી અને રાજસ્થાન સુધી પહોંચી. આ સંયુક્ત ઓપરેશનમાં કુલ 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તમામ વેબસાઇટો બનાવનાર મુખ્ય માણસનું નામ છે વિકી કુમાર રામ કુબેર ગુપ્તા, જે મૂળ દિલ્હીનો રહેવાસી છે અને એણે કમ્પ્યુટર સાયન્સમાં BTech એટલે કે એન્જિનિયરિંગની ડિગ્રી હાંસલ કરેલી છે. મુખ્ય આરોપી જે છે વિકી કુમાર ગુપ્તા, જેને દિલ્હીથી ધરપકડ કરવામાં આવેલી છે, એ પોતાને ત્યાંથી જ આ તમામ વેબસાઇટોનું સંચાલન કરાવતો, વેબસાઇટ રજિસ્ટ્રેશન કરાવતો અને વેબસાઇટ માટે જે એડમિન પેનલ હોય એ મોટા ભાગે પોતે રાખતો અથવા તો બનાવી અને અન્યને વહેંચી દેતો હતો. ગેંગ સામે 70 જેટલી ફરિયાદ દાખલ. 21,000 લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગે દેશભરના આશરે 21,000 લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરી છે. એટલે કે આ માત્ર એક સામાન્ય ફ્રોડ નહીં પરંતુ દેશવ્યાપી સાયબર ઠગાઈ નેટવર્ક હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ગેંગ સામે 70 ફરિયાદ દાખલ થઈ હોવાનું સામે આવ્યું. આરોપી પ્રથમ વખત પકડાયેલો છે, છતાં અમે લોકો અલગ અલગ પોલીસથી તપાસ કરી રહ્યા છીએ, કેમ કે 126 વેબસાઇટો આટલા ટૂંકા ગાળામાં બનાવી અને બધી ઓપરેશનલ કરવી અને બધી વેબસાઇટોથી વિક્ટીમ મળવા એ ખૂબ મોટી વાત છે. સોમનાથ નકલી વેબસાઇટ કેસ, વધુ એકની ધરપકડ. આ ઉપરાંત ફેબ્રુઆરી 2026ના સોમનાથની નકલી વેબસાઇટ કેસમાં વધુ એક આરોપી સચિન ગુર્જરને ઝડપી લેવામાં આવ્યો છે. અગાઉ આ કેસમાં પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ નકલી વેબસાઇટથી ભક્તો સાથે છેતરપિંડી આચરતા હતા. ફેબ્રુઆરી 2026માં એક ગુનો દાખલ કરેલો હતો, જેની તપાસ PIRR સોલંકીનાઓ કરી રહ્યા છે, જેમાં સોમનાથ ખાતેની સાગર દર્શન અતિથિગૃહ, મહેશ્વરી અતિથિગૃહ અને લીલાવતી અતિથિ ભુવનની ફેક વેબસાઇટ ક્રિએટ કરી અને નાગરિકો સાથે છેતરપિંડી કરેલી, જે અન્વયે 90થી વધારે ગુનાઓ દાખલ થયેલા હતા. હજારો શ્રદ્ધાળુઓ સસ્તા રૂમ અને તાત્કાલિક કન્ફર્મેશનની લાલચમાં આવી પોતાના જ હાથથી ઠગોના ખાતામાં રૂપિયા જમા કરાવતા રહ્યા. સીઆઈડી ક્રાઇમે આ નેટવર્કમાં હજુ કેટલા લોકો જોડાયેલા છે અને કરોડો રૂપિયાની આ ઠગાઈના રૂપિયા ક્યાં ક્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યા એ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરથી ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી. એક પારિવારિક ઝઘડો અને ખેલાયો ખૂની ખેલ. રાજકોટના ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. 40 વર્ષીય આધેડને છત પરથી નીચે ફેંકતા મોત નીપજ્યું. હત્યારો બીજું કોઈ નહીં
પરંતુ સાઢુ જ નીકળ્યો. પારિવારિક ઝઘડાનો લોહિયાળ અંત. છત પરથી નીચે ફેંકતા મજૂરનું મોત. શાપર વેરાવળમાં હત્યાનો ઉકેલાયો ભેદ. તારીખ 11 ઓગસ્ટ. સ્થળ ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ, શાપર વેરાવળ. રાત્રે આશરે 10:30 વાગ્યાનો સમય. ચારે તરફ અંધકાર અને શાંતિભર્યું વાતાવરણ. આ વચ્ચે એક પારિવારિક બબાલ અને સંબંધોની થઈ હત્યા. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ છે અમરેન્દ્રસિંહ, જેના પર તેના સગા સાઢુની હત્યાનો આરોપ છે. મૂળ ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના વતની બ્રિજ વિહારી સિંઘ પરિવાર સાથે શાપર વેરાવળના ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતા હતા. તેઓ શ્રીરામ ફેબ્રિકેશનમાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઘટનાની રાત્રે બ્રિજ વિહારી સિંઘ પત્ની સંજુ અને 2 બાળકો સાથે ઓરડીમાં હતા. ત્યારે સંજુની બહેન શીતલનો પુત્ર ત્યાં આવ્યો અને જણાવ્યું કે તેના પિતા અમરેન્દ્રસિંહ તેને માર મારે છે. થોડા જ સમયમાં આરોપી અમરેન્દ્રસિંહ ત્યાં પહોંચ્યો અને પોતાના પુત્રને અહીં કેમ રાખ્યો છે તે મુદ્દે સંજુ અને બ્રિજ વિહારી સિંહ સાથે ઉગ્ર બોલાચાલી કરી, પરંતુ વાત વધુ બગડી ગઈ. આમાં જે આરોપી છે અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ, એ પોતાના છોકરાને ઘરે મારતો હતો, તો છોકરો પોતાના માસાને ઘરે જતો રહ્યો. ત્યાં લેવા માટે આ અમરેન્દ્રસિંહ પાછળ ગયો ને ઉપર જઈને આ બાબતમાં કે ભાઈ અમારા છોકરાને લઈને જવાનો છે, આ બાબતમાં બંને સાડુ અને સાળી સાથે ઝઘડો કર્યો. આ ઝઘડામાં ઝપાઝપી થઈ અને પોતાના સાડુ બ્રિજ બિહારી સિંહને ફર્સ્ટ ફ્લોરથી ઉપર ધક્કો મારી દીધો. સાઢુએ જ સગા સાઢુને છત પરથી ફેંક્યો. પોલીસે હત્યારા સાઢુની કરી ધરપકડ. આરોપ છે કે અમરેન્દ્રસિંહ ઉશ્કેરાઈ ગયો અને બ્રિજ વિહારી સિંહ પર ઢીકાપાટુનો માર શરૂ કર્યો. પતિને બચાવવા વચ્ચે પડેલી સંજુને પણ ધક્કો મારી નીચે પછાડી દેવામાં આવી. ઝઘડો અહીં અટક્યો નહીં. અમરેન્દ્રસિંહ મૃતકને માર મારતા છતની દિવાલ પાસે લઈ ગયો અને ત્યાંથી તેમને નીચે જમીન પર ફેંકી દીધા. રાત્રિના શાંત વાતાવરણમાં સંજુ અને બાળકોની બૂમાબૂમથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો. આસપાસના લોકો દોડી આવ્યા ત્યારે બ્રિજ વિહારી સિંહ ગંભીર હાલતમાં જમીન પર પડેલા હતા. તેમને પ્રથમ શાપર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમનું મોત નિપજ્યું. નીચે પડ્યા પછી આની જો સ્થિતિ હતી આ ગંભીર હતી અને તુરંત હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા અને શાપર પોલીસ સ્ટેશનમાં અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો. હોસ્પિટલમાં ઇલાજ દરમિયાન એની ડેથ થઈ ગઈ અને આ અટેમ્પ્ટ ટુ મર્ડરથી કલમ ઉમેરીને 302નો ગુનો, જો 103 BNS નો ગુનો છે, એ દાખલ કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યાંના જેટલા પુરાવા છે એના માટે FSLની વિઝિટ કરાવવામાં આવી છે અને હાલ શાપર પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે. મોત બાદ બનાવ હત્યામાં પલટાયો. મૃતકની પત્ની સંજુની ફરિયાદના આધારે શાપર વેરાવળ પોલીસે શરૂઆતમાં BNSની કલમ 109(1), 115(2) સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો, પરંતુ ઈજાગ્રસ્તનું મોત થતા સમગ્ર બનાવ હવે હત્યામાં પલટાયો છે. પોલીસે BNS કલમ 103(1) ઉમેરવા માટે કોર્ટમાં રિપોર્ટ કર્યો છે. દીકરાના લઈને આ જો આરોપી છે એનો દીકરો ત્યાં આવી ગયો એના ઝઘડાથી પરેશાન થઈને અને દીકરાને લઈ જવા માંગતો હતો અને સાડુ અને સાળી એને ના પાડતા હતા. આ બાબતમાં ઝપાઝપી થઈને આ એગ્રેસિવ થઈને ઈંટથી આ બંનેને માર્યા અને પછી સાડુભાઈને ધક્કો મારી દીધો અને નીચે પડતા જ એની મોત થઈ ગઈ. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક અને તેમની પત્ની સંજુ બંને કારખાનામાં મજૂરી કામ કરતા હતા અને તેમને 2 પુત્રો છે. ટેકનિકલ સોર્સના આધારે પોલીસે શાપર વેરાવળ વિસ્તારમાંથી આરોપી અમરેન્દ્રસિંહને ઝડપી પાડ્યો છે. સૌથી મોટો સવાલ હવે એ છે કે શું આ માત્ર અચાનક થયેલો પારિવારિક ઝઘડો હતો કે પછી ગુસ્સામાં લેવામાં આવેલું એવું પગલું જેણે એક પરિવારનો આધાર છીનવી લીધો. શાપર વેરાવળ પોલીસ હવે સમગ્ર ઘટનાક્રમના દરેક પાસાની તપાસ કરી રહી છે. રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી. વધુ એક પત્નીએ જ તેના પતિને ઘરમાં જીવતો દાટી દેવાની તૈયારી કરી હતી. મહારાષ્ટ્રમાં ફિલ્મ દ્રશ્યમની કહાનીને પણ ટક્કર મારે તેવી ખોફનાક ઘટનાનો પર્દાફાશ થયો છે. પરિણીતાએ પતિની હત્યા કરી કથિત રીતે તેને દફનાવવાનો પ્લાન બનાવ્યો, પરંતુ એક ફોનથી
સમગ્ર ભાંડો ફૂટ્યો. પતિની હત્યાનો પ્લાન, ઘરમાં જ કબર તૈયાર, પતિને દફનાવી દેવાની સાજિશ, બે અલગ અલગ શહેર, પતિ જ બન્યો ટાર્ગેટ. દ્રશ્યમ ફિલ્મથી વધુ ખૌફનાક કાવતરું. દિલ્હીમાં પત્ની પર 5 લાખ રૂપિયાની સુપારી આપ્યાનો આરોપ લાગ્યો છે. બે અલગ અલગ સાજિશ અને બંનેમાં પતિ જ ટાર્ગેટ બન્યો. આ કોઈ ફિલ્મનો સેટ નથી, આ કોઈ દ્રશ્યમની કહાની નથી. આ મહારાષ્ટ્રના બારામતીનું તે ઘર છે જ્યાં પોલીસના જણાવ્યા મુજબ પતિને મોત બાદ ક્યાંય દૂર નહીં પરંતુ ઘરની અંદર જ દફનાવી દેવાની તૈયારી કરવામાં આવી હતી. આરોપ છે કે ભારત ફોર્જમાં કામ કરતા 41 વર્ષીય પ્રવીણ પ્રકાશ જગતાપને પહેલા બેહોશ કરવાની દવા આપવામાં આવી, ત્યારબાદ ક્રિકેટ બેટ વડે નિર્દયતાથી માર મારવામાં આવ્યો અને પછી ઘરમાં બનાવવામાં આવેલા સિમેન્ટના ચબૂતરા નીચે દફનાવી દેવાની સાજિશ રચાઈ. એટલે કે હત્યા પહેલા જ લાશ છુપાવવા માટેની જગ્યા તૈયાર કરી દેવામાં આવી હતી. પરંતુ આ ખૌફનાક પ્લાન વચ્ચે જ ડાયલ 112 પર આવેલા એક અજાણ્યા ફોન કોલે સમગ્ર કાવતરું પલટી નાખ્યું. ફોન કરનારાએ એવી માહિતી આપી કે પોલીસ તરત જ સતર્ક થઈ ગઈ. શંકાના આધારે તપાસ આગળ વધતા સમગ્ર સાજિશનો આરોપ પ્રવીણ જગતાપની પત્ની પર આવ્યો. માહિતી મુજબ પરિવારમાં લાંબા સમયથી વિવાદ ચાલતો હતો અને એ વિવાદ એટલો વધી ગયો કે પતિને જ રસ્તામાંથી हटावी देवानी योजना बनावाई. घरामध्ये बॅटनं मारहाण केलेली आहे आणि त्यानंतर गॅलरीमध्ये एक डक्ट बनवून त्या डक्टमध्ये संबंधित विक्टिम यांना ठेवून वरून कडाप्याच्या सहाय्याने त्यांना त्या ठिकाणी. આ સંબંધોની સાજિશ વચ્ચે બીજી એક ખૌફનાક ઘટના દિલ્હીના સંગમ વિહાર વિસ્તારમાં સામે આવી. અહીં 55 વર્ષીય મુન્નાલાલની હત્યાના આરોપમાં તેમની જ પત્ની મંજુ ઉર્ફે નાઝિયાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ 10 ઓગસ્ટે મુન્નાલાલનો મૃતદેહ રસ્તા પર લોહી લુહાણ હાલતમાં મળ્યો હતો. સવારે લગભગ 5 વાગે પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પરંતુ ડોક્ટરોએ મૃત જાહેર કર્યા. શરૂઆતમાં મામલો લૂંટ અથવા ચોરી બાદ થયેલી હત્યાનો લાગતો હતો પરંતુ પોલીસને ઘટના સ્થળે લોહીના નિશાન મિટાવવાનો પ્રયાસ અને ચોરીનો ખોટો માહોલ ઉભો કરવાના પુરાવા મળ્યા. સીસીટીવી ફૂટેજ તપાસતા એક નકાબપોશ શખ્સ ઘરમાં પ્રવેશતો જોવા મળ્યો. આ આધારે તપાસ આગળ વધતા સમગ્ર રહસ્ય બહાર આવવા લાગ્યું. ઘરેલું વિવાદ, આર્થિક મુશ્કેલી અને કથિત મારપીટના કારણે હત્યાની સાજિશ રચાઈ હતી. આરોપ છે કે મુન્નાલાલને પહેલા ઊંઘની ગોળીઓ આપવામાં આવી, પછી તેમનું ગળું દબાવવામાં આવ્યું અને કરંટ આપવામાં આવ્યો. આ દરમિયાન તેમને લાકડી વડે પણ માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ હત્યા અને ચોરીનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પોલીસનો દાવો છે કે ચમન નામના આરોપીને હત્યા કરવા માટે 5 લાખ રૂપિયા આપવાની વાત થઈ હતી. ઘટના દરમિયાન તેને 20,000 રૂપિયા આપવામાં આવ્યા હતા અને પોલીસે 15,000 રૂપિયા રોકડ જપ્ત કર્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. પોલીસે પત્ની મંજુ ઉર્ફે નાઝિયા અને તેના સહયોગી ચમનની ધરપકડ કરી છે. જ્યારે આરોપીને આશરો આપવાના આરોપમાં કિશન સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 નેટવર્ક. સુરત રેલવે સ્ટેશન પર મોટા નશાના ખેલનો પર્દાફાશ થયો છે. પૂરી અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસમાંથી ઉતરેલી 2 મહિલાઓ પાસેથી લગભગ 29 કિલો ગાંજો ઝડપાતા પોલીસ દોડતી થઈ ગઈ છે. ઓડિશાથી ગુજરાત સુધી ફેલાયેલા આ નેટવર્ક પાછળ કોણ છે અને આ જથ્થો કોને પહોંચાડવાનો હતો, જુઓ આ રિપોર્ટમાં. ટ્રેનમાં નશાની હેરાફેરી. 29 કિલો ગાંજા સાથે પકડાઈ 2 મહિલા. ઓડિશા ટુ સુરત એસી કોચમાં લાવતી ગાંજો. સુરત રેલવે સ્ટેશન, મુસાફરોની ભીડ અને ભીડ વચ્ચે છુપાયેલું એક નશીલા પદાર્થોનું નેટવર્ક. મિશન સેફ સ્ટેશન અભિયાન અંતર્ગત પોલીસને બાતમી મળી હતી કે ઓડિશાથી રેલવે મારફતે ગુજરાતમાં ગાંજાની હેરાફેરી કરવામાં આવી રહી છે. માહિતીના આધારે સુરત રેલવે પોલીસ, એસઓજી અને એલસીબી તેમજ પશ્ચિમ રેલવે વડોદરા યુનિટ જીઆરપીની ટીમે સ્ટેશન પર કડક વોચ ગોઠવી હતી. વડોદરા તરફ આવતી પૂરી અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ સુરતના પ્લેટફોર્મ નંબર 1 પર પહોંચતા જ પોલીસની નજર 2 મહિલાઓ પર અટકી. બંને મહિલાઓ શંકાસ્પદ રીતે ઝડપથી આગળ વધવાનો પ્રયાસ કરી રહી હતી.
પોલીસે તેમને અટકાવી પૂછપરછ શરૂ કરી, પરંતુ સાચો ખુલાસો તો તેમની ટ્રોલી બેગ ખુલ્યા પછી થયો। मैं पुरी से अहमदाबाद आने वाली ट्रेन में 2 महिलाएं अपने साथ में गांजे का कंसाइनमेंट लेके आने वाले थे, जिस बेस पे तीनों टीम ने साथ में मिलके जो भी एक्यूज थे 2 महिला हैं जो सस्पेक्ट थी, जिनके बारे में इंफॉर्मेशन मिली थी, उनको रोक के उनके पास उनकी तलाशी लेने पे उनके पास से अंदाज से 30 किलो जितना गांजे का जो कंसाइनमेंट है वो मिला था। ट्रॉली બેગમાંથી નીકળ્યો નશાનો સામાન, 15 લાખનો મુદ્દામાલ જપ્ત। તપાસ દરમિયાન બંને ટ્રોલી બેગમાંથી મોટી માત્રામાં ગાંજાના પેકેટ મળી આવ્યા। પોલીસના જણાવ્યા મુજબ કુલ 29.965 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, સાથે જ 3 મોબાઈલ ફોન, ટ્રોલી બેગ મળી કુલ અંદાજે ₹14,98,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ઝડપાયેલી મહિલાઓની ઓળખ વંદના ઉર્ફે સ્નેહલ હતા, ઉંમર આશરે 33 વર્ષ અને ભારતી ઉંમર આશરે 30 વર્ષ તરીકે થઈ છે। બંને ઓડિશા રાજ્યની રહેવાસી હોવાનું સામે આવ્યું છે। वो दोनों महिला एसी कोच में ट्रैवल कर रही थी और उनके पास में 2 ट्रॉली बैग और 2 बैकपैक में ये अलग अलग पार्ट में गांजा लेके आ रहे थे। दोनों महिलाओं को गिरफ्तार करके और इसमें ऑफेंस रजिस्टर करके एनडीपीएस एक्ट के हेठળ और आगे की तफ्तीश की जा रही है। 10,000ની લાલચે ગાંજાની કરતી હેરાફેરી। પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે બંને મહિલાઓ ઓડિશાથી ગાંજાનો જથ્થો લઈને ગુજરાતમાં પ્રવેશી હતી। આરોપી મહિલા 10,000ની લાલચમાં ઓડિશાના બ્રહ્મપુર રેલવે સ્ટેશનથી આ કન્સાઇનમેન્ટ લઈ સુરત પહોંચી હતી। સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં બંને મહિલાઓ સામે એનડીપીએસ एक्ट हेठળ गुनो नोंधવામાં આવ્યો છે। दोनों महिला हैं वो एज अ कैरियर काम कर रही थी, उनको 10-10 हज़ार रुपये इस काम के लिए दिए जाने थे और दोनों महिला हैं वो ब्रह्मपुर रेलवे स्टेशन उड़ीसा से ये कंसाइनमेंट लेके निकले थे और सूरत आके इनको आगे हैंड ओवर करना था। तो जो वहाँ से ये गांजा भेजने वाला जो कल्प्रिट है और जो यहाँ रिसीव करने वाले कल्प्रिट है, उनके बारे में भी आगे कार्यवाही की जा रही है। પોલીસે મોબાઈલ ફોન, કોલ ડિટેલ્સ, મુસાફરીના રૂટ અને નાણાકીય લેવડ દેવડના આધારે અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે, તેમજ ગાંજો મોકલનાર અને સુરતમાં રિસીવ કરનાર મુખ્ય સૂત્રધારોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી। સુરતની સિટીઝન કોલેજમાં ફ્રેશર્સ પાર્ટીની જૂની બોલાચાલી ખૂની અથડામણમાં ફેરવાઈ ગઈ। કોલેજ કેમ્પસમાં જ વિદ્યાર્થીઓના 2 જૂથ આમને સામને આવી ગયા અને ચપ્પુના ઘા ઝીંકાતા અફરાતફરી મચી ગઈ। પોલીસે 2 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા। ફ્રેશર્સ પાર્ટીની બોલાચાલીનો લોહિયાળ અંત। કોલેજ કેમ્પસમાં ચપ્પુથી હુમલો। સામાન્ય બોલાચાલી મોટી દુશ્મનીમાં ફેરવાઈ। કોલેજ એટલે ભણતર, મિત્રો અને ઉજ્જવળ ભવિષ્યના સપના, પરંતુ સુરતની સિટીઝન કોલેજમાં ફ્રેશર્સ પાર્ટીની એક જૂની બોલાચાલી એવી લોહિયાળ અથડામણમાં ફેરવાઈ કે સમગ્ર કેમ્પસમાં ચકચાર મચી ગઈ। આ સમગ્ર ઘટનાની શરૂઆત થોડા દિવસો પહેલા કોલેજમાં યોજાયેલી ફ્રેશર્સ પાર્ટીથી થઈ હતી। પોલીસ તપાસ મુજબ પાર્ટી દરમિયાન વિદ્યાર્થીઓના 2 જૂથ વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી। તે સમયે મામલો શાંત થઈ ગયો હતો, પરંતુ આરોપીઓએ આ અપમાનનો ખાર મનમાં રાખ્યો હતો। 11 ઓગસ્ટે બપોરે ફરિયાદી સાહિલ મહેબૂબ ખાન પઠાણ તેના મિત્રો મિહિર અને અજય સાથે કોલેજ કેમ્પસમાં હાજર હતો। કેમ્પસમાં સામાન્ય વાતાવરણ હતું। વિદ્યાર્થીઓ પોતાના ક્લાસ અને મિત્રો સાથે વ્યસ્ત હતા, પરંતુ અચાનક પરિસ્થિતિ બદલાઈ ગઈ। આરોપી નિખિલ રાવેન્દ્ર પ્રતાપસિંહ અને તેના સાગરીતો અચાનક ત્યાં પહોંચી ગયા અને જૂની અદાવતને લઈને સાહિલ સાથે બોલાચાલી શરૂ કરી। થોડી જ ક્ષણોમાં વાત હિંસામાં ફેરવાઈ ગઈ। નિખિલ અને તેના સાગરીતોએ ચપ્પુ જેવા ધારદાર હથિયાર વડે હુમલો કરી દીધો। ઉધના સિટીઝન કોલેજમાં સાહિલ મહેબૂબ ખાન પઠાણ અને તેમના જે મિત્ર છે મિહિર અને એક અન્ય મિત્ર અજય, તેમના ઉપર આ ગુનાના કામે જે આરોપીઓ છે તે તેમની સાથે જે અગાઉ બોલાચાલી થયેલ હતી તે બાબતે અદાવત રાખેલ અને જેના અનુસંધાને
જે આરોપીઓ જે છે નિખિલ રાવેન્દ્ર પ્રતાપ સિંઘ નાઓએ સાહિલ મહેબૂબ ખાન પઠાણને ડાબા થાપાના ઉપર કમરના ભાગે ચપ્પુ મારેલ તથા એક અન્ય ઈજાણા ઈસમે મિહિર કરીને જે સાહેબ છે ભોગ બનનાર તેને ડાબા જાંઘના ભાગે ચપ્પુથી ઈજા કરેલ અને એક અજય છે જેને ઢીક મૂકીનો માર મારેલ છે. જૂની અદાવતમાં વિદ્યાર્થીઓ વચ્ચે જૂથ અથડામણ, મુખ્ય 2 આરોપીઓની ધરપકડ. આરોપીએ સાહિલને ડાબા થાપા અને કમરના ભાગે છરીના ઘા ઝીક્યા. એટલું જ નહીં, મિત્રને બચાવવા વચ્ચે પડેલા મિહિરને પણ જાંઘમાં ચપ્પુના ઘા માર્યા, જ્યારે અજયને ઢીકા પાટાનો માર મારવામાં આવ્યો. ઘટનાને લઈને કોલેજના કેમ્પસમાં અચાનક વિદ્યાર્થીઓ દોડવા લાગ્યા. બૂમાબૂમ મચી ગઈ અને સમગ્ર પરિસરમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં ઉધના પોલીસની ટીમ તાત્કાલિક કોલેજ ખાતે દોડી ગઈ. પોલીસે ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર માટે ખસેડ્યા અને કેમ્પસમાં હાજર વિદ્યાર્થીઓ તથા સાક્ષીઓના નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરી. ઝડપી તપાસ બાદ પોલીસે મુખ્ય આરોપી નિખિલ રાવેન્દ્ર પ્રતાપસિંહ અને વિનય ચૌહાણને ઝડપી લીધા છે. આ ઉપરાંત ઘટનામાં સંડોવાયેલા એક સગીરની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સદરુ ગુનાના કામે 2 આરોપીઓ જે છે નિખિલ રાવેન્દ્ર પ્રતાપસિંહ તથા વિનય શ્યામપ્રીત ચૌહાણની ધરપકડ કરવામાં આવેલી છે તથા અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકની પૂછપરછ કરવામાં આવેલ છે અને આ સિવાય અન્ય આરોપીઓની તપાસ ચાલુ છે. 5 થી 6 શખ્સો સામેલ હોવાનો ખુલાસો. કોલેજ બહારના તત્વોની પણ સંડોવણી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફરિયાદી સાહિલ, તેના મિત્રો અને ઝડપાયેલા આરોપીઓ સિટીઝન કોલેજના જ વિદ્યાર્થીઓ છે. જો કે પોલીસને એવી માહિતી પણ મળી છે કે હુમલામાં કેટલાક કોલેજ બહારના તત્વો પણ સંડોવાયેલા હોઈ શકે છે. પોલીસે હાલ 5 થી 6 શખ્સોની ઓળખ કરી લીધી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો દ્વારા શોધખોળ શરૂ કરી છે. અગાઉ કોલેજમાં જે રિફ્રેશર પાર્ટી હતી તેના અનુસંધાને બોલાચાલી થયેલ ત્યારબાદ બંને પક્ષો વચ્ચે સમાધાન પણ થયેલ હતું. ફરિયાદી તથા એના જે 2 મિત્રો એ તથા 2 આરોપીઓ એ ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતા હતા. આ સિવાયના જે બીજા આરોપીઓ જે છે અત્યાર સુધીની તપાસમાં એવું જણાવેલ છે કે બહારના છે. આ ઘટના બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. કોલેજના કેમ્પસમાં જ હથિયાર સાથે થયેલી આ અથડામણ હવે અનેક સવાલો ઊભા કરી રહી છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી.